તો ગુજરાતની અંદર દારૂબંધી છે, પરંતુ આ નિયમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે ન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અથવા તેમના પુત્રો, તેમના પરિવાર સાથે જોડાયેલા લોકો દારૂનો બેફામ ગુજરાતની અંદર વેપલો ચલાવે છે। અને આજ પાછા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે ચૂંટણી આવે ત્યારે મંચ ઉપરથી બૂમ બરાડા પાડે છે કે ગુજરાત એ ડ્રાય સ્ટેટ છે, ગુજરાતની અંદર દારૂબંધી છે, આ ગાંધીનું ગુજરાત છે, આ સરદારનું ગુજરાત છે, અને તેમના નામે જ મત માંગવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નીકળી જાય છે। પરંતુ વારંવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અથવા તેમના પરિવાર સાથે જોડાયેલા લોકો છે તે દારૂનો વેપલો ચલાવે છે અને વારંવાર તે પોલીસના હાથે પકડાઈ જાય છે। આ વખતે ખેડાના કપડવંજના તાલુકા પંચાયતના સદસ્ય મફત ઝાલા છે, તેમના પુત્ર લિંકન ઝાલા છે, તેઓ દારૂનો વેપલો ચલાવતા ઝડપાયા છે। મહોર નદી જે આવેલી છે તે મહોર નદીના બ્રિજ પાસે એસએમસી ત્રાટકે છે। કપડવંજ પોલીસ તો ઊંઘમાં જ છે। અહીંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ એ ખેડા પહોંચે છે, ખેડાની મહોર નદી પાસે એ નાકાબંધી કરે છે। ક્રેટા ગાડીમાંથી 2160 જેટલી બોટલો એટલે કે લગભગ 11.5 લાખ રૂપિયા જેટલો દારૂ પકડી પાડે છે। અને જ્યારે દારૂ પકડે છે અને ક્રેટા ગાડીના ડ્રાઈવરને પૂછે છે ત્યારે ડ્રાઈવર કબૂલાત પણ કરે છે કે છેલ્લા 2 થી 3 મહિનાથી સતત રાજસ્થાનથી દારૂની હેરાફેરી આ ગાડીની અંદર થાય છે। સ્ટેટ મોનિટરિંગ સેલ આગળ તપાસ કરે છે ત્યારે તેમને ખબર પડે છે કે આ ગાડી બીજા કોઈની નહીં, પરંતુ કપડવંજ તાલુકા પંચાયતના સદસ્ય મફત ઝાલા છે, એ મફત ઝાલાના પુત્ર લિંકન ઝાલાની છે। જે નેતાઓ, જે પાર્ટીના નેતાઓનું શીર્ષ નેતૃત્વ મંચ ઉપરથી બૂમ બરાડા પાડીને મત માગે છે, મંચ ઉપરથી કહે છે કે દારૂબંધી છે, પોલીસ છે તે દારૂનો વેપલો ચલાવતા એક પણ લોકોને નહીં છોડે, દારૂનો ધંધો કરતા એક પણ લોકોને નહીં છોડે, આ દારૂ કેટલાયની જિંદગી બરબાદ કરી નાખે છે, આવી મીઠી મીઠી વાતો કરતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તમે જુઓ, તમારી આંખ ખોલીને જુઓ કે તમારી જ શિસ્તબદ્ધ પાર્ટીના નેતાઓ કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવવા માટે, પોતાના ખિસ્સા ભરવા માટે દારૂનો વેપલો ચલાવે છે, કેટલાય હજારો પરિવારોને તેઓ બરબાદ કરે છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।